હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું શું સ્વાગત છે। મારું નામ છે રીતુ ગોસાઈ અને મારી નાની એવી દુનિયામાં તમારું બધાનું સ્વાગત છે। સવાર ગોદરાનું ગાડલાનું ગોઠવાનું કામકાજ કરી નાખ્યું અને માટલું જો આપણે વિસરવાનું હતું તો માટલું પણ આપણે સાફ કરી નાખ્યું। હરખું ડીચો ગઈ અને ફિલ્ટર આવતા આપણે એક બેનિફિટ થઈ ગયો છે। ડાયરેક્ટ જો ફિલ્ટર નીચે માટલું મૂકી દઈએ એટલે માટલું ભરાયા કરે રીતે અને માટલું ભરાય ત્યાં સુધીમાં આપણે ઝીણા મોટા બધા કામ કરી નાખી ઘરના। તો આપણે જો પેલા કચરો કાઢી નાખવી અને આવું ઉલટ પુલટ બધું મૂકવાનું હોય મૂકી દેવી અને બધું કામ કમ્પ્લીટ કરીને આપણે ભોળાનાથના મંદિરે પૂગી ગયા। અને જો આપણે આવતા હતા ને મહાદેવના મંદિરે આ ભાઈ આપણે રસ્તામાં મળી ગયા હતા। એ ટ્યુશનમાંથી આવતો હતો મને કે મારે પણ આંટી આવું છે તો આપણે પણ એને પણ લેતા આવ્યા સાથે। અને જો આપણે શિવમાળા ને થોડીક વાર ભજન ને કીર્તન ગાયા અને પછી આને આપણે ચંદનનો ચાંદલો કરી દીધો। મેં પણ ચંદનનો ચાંદલો કરી લીધો, મારી જેમાં બહુ બળબડિયો છે આને। અને જો ઘરે આવીને આપણે જો કોબીને મરચાંનો સંભારો કરી નાખ્યો, મગને શાક કરવાનું હતું તો આપણે આ મગ બાફેલા હોય કે નહીં મને બહુ જ ભાવે। તમને એવું ભાવે કે નહીં જરા કમેન્ટમાં બધું કહેવાનું તો મને પણ ખબર પડે। અને જો આપણે બપોર સૂઈ ગયા હતા અને જો જાગીને આપણે 4 વાગે બહાર જવાનું હતું તો ફટાફટ કપડાં સંકીને ઠેકાણે પડવા માંડ્યા છીએ। અને ક્યાં જવાનું છે હું તને પછી કે અત્યારે બધું કેવું જરૂરી છે તમને યાર। અને જો આપણે આવ્યા ને આપણે પાર્સલ એક આવી ગયું હતું અને મેં એક ટોપ મંગાવ્યું પણ એનો કલર એટલો ડિફરન્ટ એવો છે ને ભડકીલો બાતનો એવો છે તો મને જરાય ગમ્યો નહીં। તમને આ કલર ગમ્યો કે હું આને રાખું કે રિટર્ન કરી દઉં જરા કમેન્ટમાં કહી દેજો। મળ્યા કાલે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ। હર હર મહાદેવ।